હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે ગ્રાફિન. સો પહેલાં તો ગ્રાફિન છે શું? બરાબર, ગ્રાફિન છે એ ગ્રેફાઇટનું એવું સિંગલ લેયર છે. ગ્રાફિન ઇઝ અ સિંગલ લેયર ઓફ ગ્રેફાઇટ. બરાબર, જે આપણે પેન્સિલમાં આગળની જે લીડ હોય છે, બરાબર, એમાં એ જે છે એ ગ્રેફાઇટ દેખાડે છે. જેને આપણે લખીએ તો એના જે લેયર ઉપર લેયર આવે છે, એ બધા લેયર એકબીજાની ઉપર આવેલા હોય ત્યારે શું બનાવે છે? ગ્રાફિન બનાવે છે. બરાબર, તો એવા એક બે સાયન્ટિસ્ટ હતા કે જેણે આ ગ્રાફિન શોધી કાઢ્યું નેનો ટેકનોલોજીમાં, કે જે સારું એવું ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે, એની ઘણી બધી એપ્લિકેશન્સ છે. બરાબર, તો એને કઈ રીતના શોધ્યું હતું? પહેલાં તો તમે એક પેન્સિલ હોય એ લ્યો અને એમાં જે સેલોટેપ હોય એની મદદથી પહેલાં એના ઉપર જે ગ્રેફાઇટનું લેયર, ગ્રેફાઇટ જે છે એને ચોંટાડો. બરાબર, સેલોટેપ ઉપર આવી જશે. એટલે સેલોટેપ ઉપર આવી રીતના અલગ અલગ તમે જ્યારે લેતા જશો ગ્રેફાઇટના લેયરને, બરાબર, ગ્રેફાઇટને જ્યારે સેલોટેપ ઉપર લેતા જશો એટલે ગ્રેફિનના અલગ અલગ લેયર મળશે. બરાબર, એનું જે સિંગલ લેયર બને છે એને કહેવાય છે ગ્રેફિન. સો આટલી ઇઝી મેથડથી આ સાયન્ટિસ્ટે બધાએ શોધી કાઢ્યું હતું ગ્રેફિન અને એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ઓકે, સો ગ્રેફાઇટ છે એ જનરલી એ કયા સ્વરૂપમાં હોય? તો કે એમાં કાર્બન આવેલા હોય. બરાબર, કાર્બન વેર અરેન્જ ઇન ધ હેક્ઝાગોનલ રિંગ, હેક્ઝાગોનલ રિંગમાં ગોઠવાયેલા હોય. ઓકે, સો કાર્બન ઇઝ ફાઉન્ડ ઇન મેઇનલી ટુ ઓપોઝિટ ફોર્મ્સ એઝ એન એલોટ્રોપ સચ એઝ ગ્રેફાઇટ. ગ્રેફાઇટ જે શેમાં યુઝ થાય છે? પેન્સિલની લીડમાં. અને સેકન્ડ છે ડાયમંડ. બરાબર, ડાયમંડ છે એ જ્વેલરીમાં બધામાં યુઝ થાય છે, જે આપણને બધાને ખ્યાલ છે. બરાબર, સેમ કાર્બન એ હવે ગીવ રાઇઝ ટુ ટુ ઓપોઝિંગ ફોર્મ્સ, એટલે કે ડાયમંડ અને ગ્રેફાઇટ. બરાબર, હવે ગ્રેફાઇટ ડિફરન્ટ કઈ રીતના છે ડાયમંડથી? તો કે કારણ કે ગ્રેફાઇટમાંથી આપણે શું બનાવી શકીએ છીએ? ગ્રેફિન. અને ગ્રેફિનનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થઈ શકે છે. એઝ એ ઇલેક્ટ્રિકલ કંડક્ટર થઈ શકે છે એનો ઉપયોગ. બરાબર, એટલે એની એપ્લિકેશન્સ બહુ બધી છે. એટલા માટે ગ્રેફિન છે એ ખૂબ જ અગત્યનું છે. એના બોન્ડ ખૂબ જ વધારે સ્ટ્રોંગ હોય છે, કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. એના લીધે એનો ઉપયોગ એના ઉપર કઈ બી વસ્તુ ભાર ઉચકવા માટે પણ ગ્રેફિનનો ઉપયોગ થઈ શકે છે. બરાબર, સો ગ્રેફિન એ sp2 બંધારણ ધરાવતું એક s ઓર્બિટલ અને બે p ની ઓર્બિટલ આવેલી હશે. ઓકે, sp2 એનું હાઇબ્રિડાઇઝેશન બંધારણ હશે sp2. અને હનીકોમ્બ ક્રિસ્ટલ લેટિસ બંધારણ ધરાવતું સમતલીય પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. એટલે ગ્રેફિનના એનું બંધારણ છે sp2 અને એના ગુણધર્મ કયા કયા છે? તો કે થર્મલ કંડક્ટિવિટી, સારું એવું કંડક્ટર છે, જે આપણે કોપર છે એ વાહક છે. બરાબર, એવી જ રીતના જ્યારે નેનો ટેકનોલોજીમાં વાત કરીએ તો ગ્રેફિનનું નામ સારા એવા કંડક્ટરમાં આવે. પછી હાઈ ઓપ્ટિકલ ટ્રાન્સમિશન, ઓપ્ટિકલી ટ્રાન્સમિશન સારું એવું કરી શકે છે. એના લીધે એના ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. સામાન્ય રીતે ગ્રેફિનની કેટલી ઓક્સિડેશન સ્ટેટ્સ છે? ઓક્સિડેશન સ્ટેટ એની બે છે. બરાબર, એક છે એની ગ્રેફિન ઓક્સાઇડ GO અને બીજી છે એની રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ. ઓકે, સો રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ અને ગ્રેફિન ઓક્સાઇડ્સ આ એની બે જે સ્ટેટ છે, જેમાં પહેલી આપણે જોઈએ ગ્રેફિન ઓક્સાઇડ. હવે ગ્રેફિન ઓક્સાઇડ એટલે શું? પહેલા તો ગ્રેફિન ઓક્સાઇડ એટલે ઓક્સાઇડના નામ ઉપરથી જ તમને ખબર પડે કે એક ઓક્સિડાઇઝ ફોર્મ હોવું જોઈએ. બરાબર, તો ઓક્સિડાઇઝ ફોર્મ જ્યારે હોય ગ્રેફિનનું અને એમાં ઓક્સિજન્સ આવેલા હોય, બરાબર, ત્યારે આ ગ્રેફિન ઓક્સાઇડ બને છે, કે જેમાં ગ્રેફાઇટ અને ઓક્સાઇડ બંને આવેલા હોય છે. ઓક્સિજનને વધારો કરે છે. બરાબર, ઓક્સિજનનો એક્સેસ કરે છે ત્યારે ગ્રેફાઇટ ઓક્સાઇડ બને છે. એક એવા પ્રકારનું મટીરિયલ છે કે જેમાં સિંગલ એવું મોનો એટમિક લેયર હોય અને એ ઓક્સિજન કન્ટેઇન કરતું હોય. બરાબર, ફોર એક્ઝામ્પલ કાર્બોનાઇલ છે, કાર્બોક્સિલ છે, COOH. બરાબર, તો આ બધા છે એને શું કહેવાય? ગ્રેફિન ઓક્સાઇડ કહેવાય. બીજી છે રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ.
હવે રિડ્યુસ્ડ ગ્રાફિન ઓક્સાઇડ એને ઈ કોને કહેવાય? રિડ્યુસ્ડ એટલે શું? ઘટાડો થશે કોઈ વસ્તુનો, બરાબર, રિડ્યુસ ફોર્મ આવશે. તો ગ્રાફિન ઓક્સાઇડ એટલે ઓક્સિજનને શું કરશે? રિડ્યુસ કરશે. રિડ્યુસ ધ ઓક્સિજન કન્ટેન્ટ, બરાબર. જ્યારે ગ્રેફાઇટ ઓક્સાઇડ છે એ કઈ રીતના પ્રોડ્યુસ થશે? તો કે જ્યારે ઓક્સિડેશન થશે ગ્રેફાઇટનું ત્યારે, બરાબર, કે જેમાં ઇન્ક્રીઝ થશે લેયર, ત્યારે શું પ્રોડ્યુસ થશે? ગ્રેફિન ઓક્સાઇડ. જ્યારે રિડ્યુસ્ડ વાળું ફોર્મ ક્યારે એક્ઝિસ્ટ કરશે? જ્યારે ઓક્સિજન છે એ રિડ્યુસ થતો હોય ત્યારે. આમ એની બે પ્રકારની સ્ટેટ્સ છે ગ્રેફિનની, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે એક કાર્બન જે છે એ બીજા 3 એવા કાર્બન સાથે જોડાયેલો હોય છે, બરાબર. એટલે એક કાર્બનનો જે છે એ બીજા 2 સાથે જોડાયેલો છે, રાઈટ, અહીંયા, અને અહીંયા થર્ડ, એટલે એક કાર્બનનો મોલેક્યુલ બીજા 3 સાથે જોડાયેલો હોય છે. sp2 હાઇબ્રિડાઇઝેશન, ઓકે, સંકરણ, sp2 સંકરણ. હવે ગ્રેફિન, અહીંયા તમને આનું હેક્ઝાગોનલ બંધારણ આપેલું છે. ગ્રેફિન ઇઝ અ સિંગલ લેયર ઓફ ગ્રેફાઇટ. ગ્રેફિન શું છે? તો કે ગ્રેફાઇટના જે લેયર્સ બને છે એનું સિંગલ લેયર છે, બરાબર, મોનો લેયર. સો વી કુડ ડિસ્ક્રાઇબ ઇટ એઝ અ સિંગલ લેયર ઓફ કાર્બન એટમ્સ. એટલે આપણે એને ડિસ્ક્રાઇબ એ રીતના કરી શકીએ કે કાર્બન એટમ્સનું કેવું હશે? સિંગલ લેયર હશે. લાઇક ગ્રેફાઇટ, ધ કાર્બન્સ વેર અરેન્જ્ડ ઇન હેક્ઝાગોનલ રિંગ. હેક્ઝાગોનલ રીતે જોડાયેલા હશે, બરાબર, 6 જેટલા એકબીજા સાથે જોડાયેલા હશે કાર્બન. ઓકે, ઇફ યુ લુક ઓવર હિયર યુ સી હેક્ઝાગોન ઓફ કાર્બન એટમ્સ. there is 3 examples. સિંગલ લેયર ઓફ કાર્બન એટમ, સિંગલ લેયર છે, પછી હેક્ઝાગોનલ છે, અને each કાર્બન એટમ બોન્ડેડ બાય 3 અધર કોવેલેન્ટ બોન્ડ. આ બધા એના જે સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધ કોને કહેવાય? તમને ખબર જ હશે, બરાબર, કે ભાગીદારી કરીને કાર્બન સાથે બનાવેલો હોય એને કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંધ કહેવાય છે. સો ગ્રેફાઇટ, ધ બોન્ડ્સ આર કોવેલેન્ટ બોન્ડ. હવે કોવેલેન્ટ બોન્ડ છે એ કેવા છે? ખૂબ જ એવા સ્ટ્રોંગ છે બોન્ડ. એટલા માટે આ જે ગ્રેફિન છે એના ઉપર આપણે ગમે એટલો ફોર્સ છે એના ઉપર આપણે શું કરી શકીએ છીએ? ઉચકી શકીએ છીએ. એટલે કે ગમે એટલો ફોર્સ આપણે એના ઉપર રાખી શકીએ છીએ, બરાબર. એટલે કે જો આપણે ગ્રેફાઇટ કે ગ્રેફિનને જ્યારે શું કરવું હશે? તોડવું હશે, એના કાર્બન એટમ્સને બ્રેક કરવા હશે, બોન્ડ જે છે એને, તો પણ આપણે લોટ ઓફ ફોર્સ એપ્લાય કરવો પડશે, ત્યારે જે તૂટશે, બરાબર. We also have free electrons because carbon atom bonded with 4 other atoms. અને એક ફ્રી ઇલેક્ટ્રોન આવેલો હોય, બરાબર. તો ફ્રી ઇલેક્ટ્રોન જે છે એ બીજા એવા લેયર સાથે જોડાયેલો હશે, અને એ ફ્રી ઇલેક્ટ્રોન્સને કારણે આની જે કન્ડક્ટિવિટી છે એ શું થઈ જશે? વધી જશે, બરાબર. સો વી હેવ અ ફ્રી ઇલેક્ટ્રોન ઇન ધ આઉટર શેલ. સો ધ ગ્રેફિન ઇટસેલ્ફ ઇઝ વેરી સ્ટ્રોંગ. ગ્રેફિન જે કેવું છે? ખૂબ જ સ્ટ્રોંગ મટીરિયલ છે. શું કામ? કારણ કે each કાર્બન એટમ હેઝ અ સ્ટ્રોંગ કોવેલેન્ટ બોન્ડ હોલ્ડિંગ ધેમ ટુગેધર, બરાબર. બધા જ કાર્બન એટમમાં જે કોવેલેન્ટ બોન્ડ્સ આવેલા છે એ એકબીજા સાથે ખૂબ જ એવા મજબૂતાઈથી જોડાયેલા છે કે જેને તોડવા માટે આપણે ખૂબ જ એવો ફોર્સ એપ્લાય કરવો પડે, બરાબર. એટલે ગ્રેફિન છે એ ખૂબ જ એવું સ્ટ્રોંગ એવું બંધારણ છે. એની થર્મલ કન્ડક્ટિવિટી હાઈ છે, અને ગ્રેફિન છે એ સિંગલ લેયર ઓફ ગ્રેફાઇટ છે, જેને આપણે પેન્સિલની મદદથી, પેન્સિલની લીડની મદદથી, એમાં જે ગ્રેફાઇટ હોય છે એને જ્યારે સેલોટેપમાં તમે લ્યો તો આવી સેલોટેપમાં જ્યારે લેતા જાઓ તો આપણને શું મળશે? ગ્રેફિનનું લેયર મળશે, બરાબર. એટલે ગ્રેફિન વિશે બેઝિક આઈડિયા આવી ગયો તમને. એની 2 ઓક્સિડેશન સ્ટેટ્સ આપણે જોઈ, જેમાં એક હતી ગ્રેફિન ઓક્સાઇડ અને બીજી હતી રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ, કે જેમાં રિડ્યુસ થશે એટલે શું થશે? તો કે ઓક્સિજન છે એ રિમૂવ થશે, ઓક્સિજન છે એ રિડ્યુસ થશે, એનો જે કન્ટેન્ટ હશે એ. જ્યારે ગ્રેફિન ઓક્સાઇડમાં શું થશે? તો
તો કે ઓક્સિડેશન થશે, ઓક્સિજનનો શું થશે, વધારો થશે, ઇન્ક્રીમેન્ટ થશે. એટલે એક જોઈ ગ્રેફિન ઓક્સાઇડ અને બીજી જોઈ આપણે રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ. ગ્રેફિન ઓક્સાઇડના એક્ઝામ્પલ્સમાં આપણે જોયા કાર્બોક્સિલિક એસિડ, કાર્બોનાઇલ્સ, બરાબર. એટલે આપણે એની બે સ્ટેટ્સ જોઈ અત્યાર સુધીમાં. ઓકે, સો પ્રોપર્ટીઝ ઓફ ગ્રેફિન. આ તમને અહીંયા ગ્રાફિન એટલે જો અલગ અલગ કાર્બન છે, આખું હેક્ઝાગોનલ રીતે જોડાયેલું છે, જેમાં એક કાર્બન બીજા 3 કાર્બન એટમ સાથે જોડાયેલા છે અને sp2 સંકરણ જોવા મળે છે. એ મેં તમને કહ્યું એ જ, બરાબર. હવે એની પ્રોપર્ટીઝ શું છે? ઇટ ઇઝ ધ બેસ્ટ થર્મલ કંડક્ટર. બેસ્ટ થર્મલ કંડક્ટર એટલે શું? થર્મલ એટલે ઉષ્મા, બરાબર. સારું એવું એ ઉષ્માનું વાહક છે, બરાબર. કારણ કે શું કરે છે? ઇટ કેરીઝ હીટ એક્સ્ટ્રીમલી. એ ખૂબ જ વધારે પડતી હીટને કેરી કરી શકે છે, એટલા માટે આ બેસ્ટ થર્મલ કંડક્ટર છે. ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ઇલેક્ટ્રિકલ કંડક્ટર ઓલ્સો. હવે જ્યારે ગ્રેફિન જે છે એમાં જે ફ્રી ઇલેક્ટ્રોન્સ રહેલો હોય ને, ચોથો, એના કારણે આ બધા એક ગુણધર્મ ધરાવે છે, જેમાં એક આપણે જોયું કે સારું એવું થર્મલ કંડક્ટર છે. થર્મલ કંડક્ટર એટલે કે સારી એવી હીટને શું કરી શકે છે? કેરી કરી શકે છે. ઓકે. અને સેકન્ડ છે ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇલેક્ટ્રિકલ કંડક્ટર. અને એ સારું એવું ઇલેક્ટ્રિકલ કંડક્ટર પણ છે. ઇલેક્ટ્રિકલ કંડક્ટર એટલે શું? તો કે એ જે આપણે વીજ પ્રવાહ છે એનું સારી રીતના એ વહન કરી શકે છે, એને કેરી કરી શકે છે, બરાબર. એટલે ઇટ કેરીઝ ચાર્જ એક્સ્ટ્રીમલી વેલ. ચાર્જ એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભારને સારી એવી માત્રામાં એનું વહન કરી શકે છે. એન્ડ ઓન ટોપ ઓફ ધીસ ઇટ્સ ટ્રાન્સપેરન્ટ, so it lets light through, and what one has seen is with all these superlative properties. એટલે કે આ જે છે ગ્રેફિન એ કેવું છે? પાછું ટ્રાન્સપેરન્ટ પણ છે. હવે ના ટ્રાન્સપેરન્ટ એવા ગુણધર્મને લીધે એ શું કરી શકે છે? લાઇટ રે એના થ્રુ પાસ થવા દે છે. એટલે આને આપણે મેઇન 3 પ્રોપર્ટી જોઈ. પહેલી શું જોઈ? કે સારું એવું થર્મલ કંડક્ટર છે. પછી બીજી જોઈ સારું એવું ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે, બરાબર. ચાર્જને કેરી કરી શકે છે. અને આપણે થર્ડ પ્રોપર્ટી જોઈ કે જે ટ્રાન્સપેરન્ટ છે, ગ્રેફિન છે, એટલા માટે એ લાઇટને એનામાંથી પાસ થવા દે છે. ઓકે. સો પ્રોપર્ટીઝ ઓફ ગ્રેફિન તમને ખબર પડી ગઈ, બરાબર. એની પહેલા આપણે એનું બંધારણ જોયું, sp2. એની ઓક્સિડેશન સ્ટેટ્સ જોઈ, બરાબર. હવે આગળ આપણે જોઈએ છીએ ઓકે ગ્રેફિન ઓક્સાઇડ. આ એની પ્રોપર્ટીઝ જ છે. ઓકે. સો ગ્રેફિન ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય તથા લો ઇલેક્ટ્રોનિક કંડક્ટિવિટી ધરાવે છે. હવે એ ગ્રેફિન ઓક્સાઇડની જ્યારે વાત આવે, બરાબર, ઓક્સાઇડ એટલે એમાં ઓક્સિજન શું હશે? વધારે પ્રમાણમાં હશે. ખાલી ગ્રેફિનની વાત કરીએ તો એ સારું એવું ઇલેક્ટ્રિકલ કંડક્ટર પણ છે અને થર્મલ કંડક્ટર પણ છે, બરાબર. એટલે ડોન્ટ કન્ફ્યુઝ ઇન બિટવીન. ઓકે. સો જ્યારે ગ્રેફિન ઓક્સાઇડ, જે આપણે એની જોઈતી ઓક્સિડેશન સ્ટેટ્સ વાળી વાત, રાઈટ. તો જ્યારે એની ઓક્સિડેશન સ્ટેટ્સમાં જ્યારે ગ્રેફિન ઓક્સાઇડ બનાવીએ, ઓકે, સો ઓક્સાઇડ એટલે ઓક્સિજનનું શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. સો ગ્રેફિન ઓક્સાઇડ એ પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે. હવે કોઈ પણ વસ્તુ જ્યારે પાણીમાં દ્રાવ્ય થાય છે, બરાબર, પાણીમાં જો સારી એવી દ્રાવ્ય છે તો એ વિદ્યુત ભારનું ઓછું વહન કરી શકશે, વિદ્યુત ભારને ઓછો કેરી કરી શકશે, બરાબર. એટલે ગ્રેફિન ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય હોવાને લીધે એ શું કરે છે? તો કે લો ઇલેક્ટ્રોનિક્સ કંડક્ટિવિટી ધરાવે છે. એ સારું એવું વિદ્યુતનું સુવાહક નથી. કયું પણ? ગ્રેફિન ઓક્સાઇડ બનાવીએ તો, ખાલી ગ્રેફિન નહીં. સો પોઈન્ટ આ એક નોટ ડાઉન કરી લેજો, બરાબર. એટલે લો ઇલેક્ટ્રોનિક કંડક્ટિવિટી ગ્રેફિન ઓક્સાઇડ ધરાવે છે. અહીં ગ્રેફિન ઓક્સાઇડમાં શું છે
કે એમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનેટ છે. બીજું શું છે કે ગ્રેફિન ઓક્સાઇડ બનાવ્યું, બરાબર. એટલે ઓક્સિજનનું શું થયું? ઇન્ક્રીમેન્ટ થયું ઓબ્વિયસલી. એટલે ઓક્સિજનનું ઇન્ક્રીમેન્ટ થયું, ઓક્સિજનના અણુ વધારે છે, એના કારણે પણ એની પાણીમાં દ્રાવ્યતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. વધારે પડતો ઓક્સિજન હશે એટલે આપણે કેમેસ્ટ્રીની રીતે જોવા જઈએ તો એ કયા પ્રકારના સમૂહ ધરાવશે? હાઇડ્રોફિલિક સમૂહ જેવા કે કાર્બોક્સિલિક એસિડ, હાઇડ્રોક્સાઇડ, બરાબર, આ બધા સમૂહ ધરાવશે કે જેમાં ઓક્સિજન વધારે પ્રમાણમાં હશે. એના કારણે એ કેવું થઈ જશે? પાણીમાં દ્રાવ્યતા એની વધુ છે, પાણીમાં દ્રાવ્યતા વધુ છે અને એની ઇલેક્ટ્રોનિક કન્ડક્ટિવિટી GO એટલે કે ગ્રેફિન ઓક્સાઇડની શું થઈ જશે? ઘટી જશે. ઓકે. જ્યારે આ ગ્રેફિન ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે, હવે આપણે શું કર્યું? એનું રિડક્શન કર્યું, કેમિકલી પ્રોસેસ કરી આપણે, બરાબર. રિડક્શન પ્રોસેસ છે, તમને ખબર જ હશે ને. ઓકે. તો રિડક્શન કરીએ તો એ શેમાં રૂપાંતર પામે છે? ગ્રેફિન ઓક્સાઇડ્સમાં રૂપાંતર પામે છે. હવે ગ્રેફિન ઓક્સાઇડ GO, રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ, એટલે કે એમાં ઓક્સિજનનું પ્રમાણ હવે કેવું થઈ જશે? ઓછું થઈ જશે, બરાબર. તો રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડમાં જ્યારે રૂપાંતર પામે, બરાબર, ત્યારે બે પ્રકારની એ શક્યતાઓ છે, પ્રક્રિયાઓ છે, એની બે પ્રકારની થઈ શકે ગ્રેફિનની. કાં તો એનું આપણે કેમિકલી મોડિફિકેશન કરી શકીએ ઓર એનું આપણે ફિઝિકલી મોડિફિકેશન કરી શકીએ છીએ. કેમિકલી એટલે શું? તો કે રાસાયણિક રીતે. રાસાયણિક રીતે એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ કરીને. અને ફિઝિકલી એટલે ભૌતિક રીતે, બરાબર. આ બંને પ્રકારની પ્રક્રિયા જે આપણે કરીએ એમાં ગ્રેફિનના ગુણધર્મોમાં શું જોવા મળે? ફેરફાર જોવા મળે. એક છે એ વિદ્યુતનું સુવાહક હોય, ઇલેક્ટ્રિકલ ચાર્જ સારો એવો કન્ડક્ટ કરતું હોય, થર્મલ કંડક્ટર પણ સારું એવું હોય. જ્યારે બીજી જે છે એના ગુણધર્મો પ્રક્રિયાને લીધે શું થશે? એના ગુણધર્મો આખા ચેન્જ થઈ જશે, બરાબર. જેમાં ગ્રેફિન ઓક્સાઇડ એટલે કે GO અને RGO એટલે કે રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ, એ બંને વચ્ચેની પ્રક્રિયાઓ થાય છે. એના કારણે એમાં કેમિકલી અને ફિઝિકલી મોડિફિકેશન્સ જોવા મળે છે અને એના કારણે એના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે, બરાબર. અત્યાર સુધીમાં ઘણી બધી પ્રક્રિયાઓ જેમાં ડોપિંગ કરવામાં આવે, બરાબર, કે જેમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે ને, જે આપણે પેન્ટાવેલેન્ટ છે, ટ્રાઈવેલેન્ટ છે, બરાબર. એટલે હિટ્રોજીનિયસ એટલે કે એક કરતાં વધારે, હિટ્રો અને હોમો એટલે કે સરખું હોય એવું, બરાબર. હિટ્રો એટલે અલગ અલગ પ્રકારના એટમ્સનું શું કરવામાં આવે? ડોપિંગ કરવામાં આવે. એટલે કે એને ડોપિંગ એટલે કે શું કહી શકીએ આપણે? કે એને ઉમેરવામાં આવે, બરાબર. ટ્રાઈવેલેન્ટ છે, પેન્ટાવેલેન્ટ છે, અને પછી છે એનું ડાયઝોનિયમ કપલિંગ, એમિડેશન એટલે શું? તો કે NH2 એડ કરવાનું હોય. પછી એની એસ્ટરિફિકેશન પ્રક્રિયા. એસ્ટરિફિકેશન એટલે શું? તો કે COOR જે છે એ આપણને મળે, એસ્ટર સમૂહ મળે, ઈથર સમૂહ, બરાબર. તો આ પ્રકારનું જે એસ્ટર સમૂહ જ્યારે મળે ત્યારે એનું એસ્ટરિફિકેશન થાય છે. વિસ્થાપન પ્રક્રિયાઓ, સાયક્લો એડિશન પ્રક્રિયાઓ. સાયક્લો એડિશન એટલે શું? તો કે આખી ચક્રીય રીતે બધી પ્રક્રિયાઓ થતી હોય, બરાબર, એક પછી એક. સાયકલિક રિએક્શન આપણે કહી શકીએ જેને, કે જે રિપીટ ટુ રિપીટ થયા કરે છે. હવે આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ અત્યાર સુધીમાં આવી બધી રીતે કેમિકલી મોડિફિકેશન થયું છે અને ગ્રેફિન ઓક્સાઇડ અને રિડ્યુસ્ડ ગ્રેફિન ઓક્સાઇડ વચ્ચે આવી બધી પ્રક્રિયાઓ થયેલી છે, રાસાયણિક પ્રક્રિયાઓ, જેના કારણે નવા નવા સહસંયોજક બંધ બને છે. નવા સહસંયોજક બંધ બને. હવે એના કારણે એ શું કરશે? એના જે નેબરિંગ એટમ્સ હોય એની સાથે શું કરશે? રિએક્શન કરશે, બરાબર. એટલે નેબરિંગ એટમ સાથે પ્રક્રિયા કરે છે. નેબરમાં જે કાર્બન જ છે એટલે નેબરિંગ એટમ મોલેક્યુલ્સ ગમે તે ગણો એ શું હશે? કાર્બન્સ જ હશે. ઓકે.
એટલે આ રીતના એની કેમિકલ પ્રોસેસ જોવા મળે છે. ઓકે, સો આ પ્રકારની ગ્રેફિનની પ્રક્રિયાઓ પોલિમર રસાયણશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગી છે. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ પોલિમર રસાયણશાસ્ત્રમાં, પોલિમર એટલે શું? એક કરતાં વધારે ફોર્મ બને પોલિમર કહેવાય એને, બરાબર ને? તો આ રીતના જે ગ્રેફિનની જે આ બધી પ્રક્રિયાઓ થાય છે એના લીધે આપણે ગ્રેફિનને સારા એવા પ્રમાણમાં બનાવી શકીએ છીએ અને એના ગુણધર્મોમાં અલગ અલગ પ્રકારે ફેરફાર કરી શકીએ છીએ. અને અલગ અલગ ગુણધર્મો ધરાવતું હશે તો એની અલગ અલગ જગ્યાએ આપણે એપ્લાય કરી શકશું, એપ્લિકેશન્સ એની વધી જશે. ઓકે, બીજું છે કે જેમાં ભૌતિક રીતે પ્રક્રિયાઓ કરવામાં આવે, ભૌતિક પરિસ્થિતિને અનુલક્ષીને. એટલે શું? તો કે ફિઝિકલી, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ટેમ્પરેચરની છે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રાખવામાં આવે, પ્રેશર, ટેમ્પરેચર, બહારથી કોઈ પ્રક્રિયા કરવામાં આવે, કોઈ વસ્તુ એડ કરવામાં આવે, બરાબર? તો જ્યારે આ બધી પરિસ્થિતિઓ ઉપર આધાર રાખે, ભૌતિક પરિસ્થિતિઓ ઉપર, ત્યારે એના ફેઝમાં ફેરફાર થાય, બરાબર? ફેઝમાં જ્યારે ફેરફાર થાય, ટ્રાન્ઝિશન થાય જે આપણે કહી શકીએ, બરાબર? ત્યારે ફેઝ એટલે શું? તો કે સોલિડ, લિક્વિડ, એ બધા ફેઝ હોય, બરાબર? તો એના ફેઝમાં ફેરફાર થાય અને આપણને એ અલગ અલગ પ્રકારના ગુણધર્મો આપે છે. એટલે આ રીતના બે પ્રક્રિયાઓ ગ્રેફિનમાં પોસિબલ છે. એક છે કેમિકલ રિએક્શન અને બીજી છે ફિઝિકલ રિએક્શન્સ. ઓકે, સો ઓકે, ગ્રેફિનની 0 ડાયમેન્શન અને 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનના બંધારણ. 0 ડાયમેન્શન જોઈ શકો છો તમે, પછી એનું 2D સ્વરૂપ એટલે એક્સ અને વાય બંનેમાં આવેલું હશે, બરાબર? આ ખાલી એક જ ડાયમેન્શનમાં છે, એક્સ ડિરેક્શન કહી શકીએ. 2D એની ફિગર જોઈ શકો છો, એની 3D ફિગર જોઈ શકો છો, આખું 3D સ્વરૂપ જે મળે છે એ, બરાબર ને? તો હવે જ્યારે કાર્બન એટમ્સ, અહીંયા 2D ને 3D એવા જે અહીંયા તમને બંધારણ આપેલા છે, બરાબર? જેમાં કાર્બન એટમ્સ કયો છે એ તો તમને આસાનીથી અહીંયા ખબર પડી જ જાય કે અહીંયા બધે કાર્બન એટમ્સ હશે હેક્ઝાગોન્સમાં, બરાબર? ગ્રેફિટિક એન એટમ, ગ્રેફિટિક નાઇટ્રોજન એટમ, પિરિડિનિક નાઇટ્રોજન એટમ એન્ડ પાયરોલિક નાઇટ્રોજન એટમ. એટલે કે CN બોન્ડ આવેલા હશે કાર્બન નાઇટ્રોજન, રાઈટ? એટલે ગ્રેફિટિક, જ્યારે ગ્રેફાઇટમાં આ રીતના એટમ્સ આવેલા હશે ત્યારે આ પ્રકારનું એ 0 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન બંધારણ બતાવશે, બરાબર? જેમાં અલગ અલગ ગ્રેફિટિક નાઇટ્રોજન એટમ, પિરિડિનિક નાઇટ્રોજન એટમ, પાયરોલિક, એટલે અલગ અલગ એના આપણે શું કહેવાય કે નામ આપેલા છે, બરાબર? તો આ રીતના એમાં બોન્ડ જોવા મળશે. ઓકે, હવે ગ્રેફિનનું કેરેક્ટરાઇઝેશન પણ ખૂબ જ અગત્યનું છે, બરાબર? હવે કેરેક્ટરાઇઝેશન કરશું તો જ આપણને ખબર પડશે કે શું એમાં પ્રક્રિયાઓ થાય છે, કે આપણે કહી શકીએ કે કોઈ પણ સિસ્ટમને એ કઈ રીતના વર્ક આપે છે. ગ્રેફિન જે છે એના ઉપરથી આપણે શું મેળવી શકીએ છીએ, બરાબર? તો ગ્રેફિનને SEM, HRTEM, SEM એટલે શું? સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, બરાબર? હવે આવી રીતના જ્યારે ઇલેક્ટ્રોન્સનું જ્યારે અવલોકન કરવામાં આવે, બરાબર? ટીપ વચ્ચેની જે પ્રોસેસ છે, સેમ્પલને રાખેલું હશે, બરાબર? પછી ટીપ છે એને રાખેલું હશે. હવે સેમ્પલ ઉપર જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એ કેવું બિહેવિયર આપે છે એના ઉપરથી તમે શું છે એને નક્કી કરી શકો છો કે આ કઈ પ્રકારની પ્રોસેસ હોઈ શકે છે. એટલા માટે SEM, TEM આ બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ એવી અગત્યની છે. જેમાં સેકન્ડ વન છે HRTEM, એટલે કે હાઈ રિઝોલ્યુશન ટનલિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. HRTEM, બરાબર? હાઈ રિઝોલ્યુશન
એને આપણે કહી શકીએ કે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ આપણે એને કહી શકીએ છીએ, બરાબર. તો હવે આ શું છે? હાઈ રિઝોલ્યુશન ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શું છે? પહેલા તો કે એવા પ્રકારનો એક ઇમેજિંગ મોડ છે, એવા પ્રકારની આપણને ઇમેજ આપશે કોનો યુઝ કરીને? TEM, જે આપણે વાત કરી હતી, ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવવામાં આવે સેમ્પલ ઉપર, બરાબર. હવે સેમ્પલમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ હવે સેમ્પલમાંથી પાસ થશે, બેક સ્કેટરેટ થશે કે ટ્રાન્સમિટ થઈ જશે. આવા બધા અલગ અલગ પ્રકારના બિહેવિયર ઉપરથી આપણે એની પ્રોપર્ટીઝ જાણી શકીએ છીએ. સેમ્પલ છે એ કેવા પ્રકારની પ્રોપર્ટીઝ આપશે, બરાબર. સો HRTEM એ શું છે? તો કે એવા પ્રકારનો ઇમેજિંગ મોડ છે કે એ યુઝ થાય છે ફોર હાઈ મેગ્નિફિકેશન સ્ટડીઝ. સારું એવું મેગ્નિફાય એટલે શું કે મોટું એવું, બરાબર, મોટી એવી ઇમેજ જોતી હોય મેગ્નિફાય કરીને, તો એના માટે HRTEM જે હાયર રિઝોલ્યુશન આપે છે, બરાબર. હવે HRTEM છે તો તમને એવો પ્રશ્ન થાય કે કઈ ફિનોમિના ઉપર વર્ક કરતું હશે તો સારી એવી ઇમેજ આપે છે, બરાબર. તો એ ઇન્ટરફિયરન્સ, કે જ્યારે બે વેવ્સ આવતા હોય અને એકબીજાની સાથે એનું જે ઇન્ટરફિયરન્સ થાય, એના જે આપણે કહી શકીએ કે કેટલા પ્રકારના, બે પ્રકારના ઇન્ટરફિયરન્સ આવે, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવમાં ફેઝ બેનો સમાન હશે, બરાબર. ઇન ફેઝ હશે 90 ડિગ્રી, કે જેમાં ક્રેસ્ટ અને ટ્રાફ બંને ઇન ફેઝ હશે, એકબીજા ઉપર જ આવેલા હશે. તો એ ફેનોમિના ઉપર HRTEM વર્ક કરે છે, કે જેમાં ઇન્ટરફિયરન્સ કોનું થશે? ઇલેક્ટ્રોન્સનું બીમ્સ જે છે એનું. અને જ્યારે આપણે સેમ્પલ ઉપર આપાત કરીએ ત્યારે સેમ્પલના થ્રુ એનું શું થશે? ઇન્ટરફિયરન્સ થશે, બરાબર. એટલે એ ફિનોમિના ઉપર HRTEM વર્ક કરે છે, કે જે હાયર રિઝોલ્યુશન આપશે. સેકન્ડ વન છે એક્સ-રે ફોટો એમિશન સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કે XPS. હવે XPS એ શું આપે છે? તો કે શું કીધું છે? ફોટો એમિશન. ફોટો એમિશન એટલે શું થતું હશે? કે એમિશન થતું હશે, બરાબર, ઇલેક્ટ્રોન્સનું. તો જ્યારે એક્સ-રે ફોટો એમિશન થાય છે, એક્સ-રેનું જ્યારે એમિશન થાય છે, બરાબર, એક્સ-રે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, એ પહેલાં તો શેના ઉપર વર્ક કરે છે એ તમને હું કહી દઉં, કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપર એ વર્ક કરે છે, બરાબર. કે જેમાં ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં શું થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન્સ હોય, જ્યારે કોઈ આપણે ઇન્સિડન્ટ કરવામાં આવે ઇલેક્ટ્રોન્સને, બરાબર, અને એ ફોટોનને શું કરે? એમિટ કરે, બરાબર. એટલે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપર વર્ક કરે છે, કે જેની મદદથી એલિમેન્ટ્સને શું કરશે? એ આઈડેન્ટિફાઈ કરી શકશે કે કોઈ મોલેક્યુલ્સમાં કયા કયા એલિમેન્ટ્સ રહેલા છે, એક્ઝિસ્ટ કરે છે. એ વસ્તુ આપણે XPS ઉપરથી જાણી શકશું, ઓકે. પછી છે AFM. હવે AFM તમને એટમિક ફોર્સ માઇક્રોસ્કોપી. હવે એટમિક ફોર્સ માઇક્રોસ્કોપી, હવે એ શું દેખાડે છે? પહેલાં તો કે જ્યારે AFM હશે એ પહેલાં તો નંબર ઓફ મોડમાં ઓપરેટ થઈ શકશે AFM, બરાબર. અને ઇમેજિંગ મોડ જે છે એ પણ કેવો થશે? તો કે ડાયવર્ટ થતો રહેશે, કે જ્યારે ટીપની પોઝિશન બદલાવવામાં આવે ત્યારે શું થાય છે એ બધી પ્રોસેસ એને લાગુ પડશે, બરાબર. એ આમ કઈ રીતની ટેકનિક છે તમને કહી શકું કે એક આમ સ્કેનિંગ પ્રોબ માઇક્રોસ્કોપ એના જેવી ટેકનિક છે. કે આનો AFMનો મેઇન તો આપણે યુઝ જોવાનો છે, કે આપણે કેરેક્ટરાઇઝેશન કરશું AFM ટેકનિકથી, બરાબર. તો આપણને શું મળશે? તો કે મિકેનિકલ બિહેવિયર મળશે, બરાબર. કોઈ પણ સેલ્યુલર સ્ટ્રક્ચર છે, બરાબર, એની અંદર ઇન્ટરેક્શન શું થાય છે, એની સેલ ટુ સેલ ઇન્ટરેક્શન શું થાય છે, એનું મિકેનિકલી બિહેવિયર શું છે, એ બધી વસ્તુ આપણને શેનાથી મળશે? AFMથી મળશે, બરાબર. ઇમેજિંગ છે, પછી બીજું કહી શકીએ કે એની વચ્ચે ફોર્સ કેટલો હશે, નામ ઉપરથી ફોર્સ આવે છે એટલે, બરાબર. ઇમેજિંગ છે, એ બધાને કંટ્રોલ કોણ કરી શકશે? AFM,
એ મેઝર કરશે ફોર્સ બિટવીન ધ પ્રોબ એન્ડ ધ સેમ્પલ. સેમ્પલ અને પ્રોબ, બરાબર, એ બંને વચ્ચેનો ફોર્સ કોણ કરશે મેઝર? AFM ટેકનિક. ઓકે, સો આપણે એનું કેરેક્ટરાઇઝેશન જોયું કે એની અલગ અલગ ટેકનિક્સ છે કે જેની મદદથી આપણે એની માહિતી અલગ અલગ મેળવી શકીએ છીએ. હવે છે કેમિકલ ફંક્શનલાઇઝેશન ઓફ ગ્રેફિન. બરાબર, સામાન્ય રીતે ગ્રેફિનને 2 પદ્ધતિથી સંશ્લેષણ કરી શકાય. હવે સંશ્લેષણ કરવા માટે એક છે ડાયરેક્ટ કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન, બરાબર, કે જેમાં ડાયરેક્ટલી સહસંયોજક બંધ શું થશે? ફોર્મ થશે. જ્યારે ગ્રેફિન ઉપર હિટ્રોજીનિયસ એટમ, હિટ્રોજીનિયસ એટલે કેવા? તો કે કઈ રીતના કહી શકીએ? અલગ અલગ એવા, બરાબર, હિટ્રોજીનિયસ એટલે અલગ અલગ પ્રકારનું બંધારણ ધરાવતા એવા એટમને જ્યારે ડોપ કરવામાં આવે, ગ્રેફિન ઉપર જ્યારે એને ઉમેરવામાં આવે, બરાબર, ડોપિંગ કરવામાં આવે એનું, ત્યારે શું થશે? પહેલાં તો કયા કયા હિટ્રોજીનિયસ એટમ એ આમાં તમે જોઈ શકો છો. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સલ્ફર છે. આવા બધા એટમ્સને જ્યારે ડોપ્ડ કરવામાં આવશે ત્યારે એ શું કરશે? તો કે ગ્રેફિનમાં રહેલા કાર્બન પરમાણુ સાથે શું કરશે? એ સહસંયોજક બંધ બનાવી નાખશે, બરાબર, કોવેલેન્ટ બોન્ડ બનાવી નાખશે, જે આપણે આગળ વાત કરી એમ. ઓકે, સો ગ્રેફિનમાં રહેલા કાર્બનના પરમાણુ સાથે એ શું કરશે? સહસંયોજક બંધ બનાવશે, જે કેવો હશે? ખૂબ જ એવો સ્ટ્રોંગ હશે, બરાબર. અને પછી XPS ટેકનિક, ગ્રેફિનમાં કેટલા નાઇટ્રોજન ડોપ્ડ થયેલા છે એના વિશે આપણે ડોપિંગ જે કર્યું હિટ્રોજીનિયસ એટમ્સનું, બરાબર, એ ડોપ્ડ કર્યું એ કેવા પ્રકારની એરેન્જમેન્ટ થઈ ગ્રેફિનમાં એની માહિતી આપણે એક્સરે ફોટો ઇલેક્ટ્રોન્સ ઉપરથી મેળવી શકશું, બરાબર. પછી છે HRTEM, હાઈ રિઝોલ્યુશન ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જે આપણને રાસાયણિક સંશ્લેષણના કારણે રાસાયણિક સંશ્લેષણ એના કેમિકલી જે પ્રોસેસ થાય છે એના કારણે એના ફિઝિકલી એના જે ગુણધર્મો છે એની ભૌતિક પરિસ્થિતિમાં શું ફેરફાર આવે છે એના વિશે માહિતી કોણ આપશે? HRTEM. AFM છે એ ગ્રેફિનની આખી મોર્ફોલોજી, એના શેપ, એ બધા વિશે માહિતી આપશે. એની થિકનેસ કેટલી છે એના વિશે માહિતી આપશે, બરાબર. થિકનેસ તો બહુ બધી છે, એટલે થિકનેસ આમાં બહુ નહીં હોય, બરાબર, ખૂબ જ એવું પાતળું એવું ગ્રેફિનનું લેયર હશે. AFM છે એના વિશે માહિતી આપે છે. પછી છે સાયક્લિક વોલ્ટેમેટ્રી, કે જેમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જે થાય છે એના વિશે માહિતી પૂરી પાડે છે, બરાબર. એટલે આ રીતના નાઇટ્રોજન એટમને જ્યારે આપણે ફાઇન્ડ કરવો હોય કે કેટલું ડોપિંગ થયેલું છે એના માટે CVD ટેકનિક છે, કેમિકલ વેપર ડિપોઝિશન, બરાબર. કેમિકલ વેપર ડિપોઝિશન કે જે માહિતી આપશે કે કેટલા એમાં બંધારણમાં નાઇટ્રોજન્સ રહેલા છે એના વિશે, બરાબર. આ બધી ટેકનિક્સ જે છે આપણે નેક્સ્ટ યુનિટમાં આવવાની છે. પછી છે સલ્ફર એટમને ફાઇન્ડ કરવા માટે કેમિકલ સિન્થેસિસ. એટલે આપણે ગ્રેફિનની મેઇનલી આ રીતના એ બની શકે છે, એની પ્રોપર્ટીઝ શું છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા જોઈ, એનું બંધારણ જોયું, એની એપ્લિકેશન્સ પણ મેં તમને કીધી, બરાબર. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું.